આજની વાર્તા આવ ભાણા આવ. બૂટ મોજા અને શૈશવના સ્મરણો. પ્રસિદ્ધ હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડ લિખિત. એ બાળપણની નિર્દોષતા, કૌટુંબિક પરિસ્થિતિઓ અને ગ્રામીણ જીવનના મીઠા મધુર સંબંધોને આલેખતી એક અત્યંત હૃદયસ્પર્શી અને હાસ્યસભર વાર્તા છે. આ વાર્તાની શરૂઆત વર્તમાન સમયથી થાય છે, જ્યાં લેખક પોતાના દીકરા અફઝલને સરળતાથી બૂટ અને મોજા મળી જતા જુએ છે. દીકરાની આ ખુશી જોઈને લેખક અતીતના ઝરૂખે પહોંચી જાય છે. એમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે. એ જમાનામાં મધ્યમવર્ગીય પરિવારમાં બાળકોની ઈચ્છાઓ સહેલાઈથી પૂરી થતી નહોતી. એક સામાન્ય બૂટની જોડી મેળવવા માટે બાળકને આખા પરિવારની સામે કેવા આજીજીઓ અને આકરા પ્રયાસો કરવા પડતા, એનું અહીં તાદ્રશ વર્ણન છે. આજે ભલે ગમે એટલા મોંઘા બૂટ મળી જતા હોય, પરંતુ બાળપણમાં દૂદા મામાના અસંખ્ય વાયદાઓ અને લાંબા ઇંતજાર પછી મળેલા એ સામાન્ય બૂટ પહેરવાનો જે અદ્ભુત અને નિર્ભેળ આનંદ હતો, તેની તોલે આજે કોઈ મોંઘી વસ્તુ આવી શકે એમ નથી. એ દિવસમાં ધક્કાનો દુઃખ હવે ભૂલાઈ ગયું છે અને માત્ર દૂદામાહાનો વહાલસોયો અવાજ અને સ્નેહ યાદ રહ્યા છે. તો ચાલો આજની આ સુંદર હાસ્યથી ભરપૂર વાર્તા શાહબુદ્દીન રઠિત આવ ભાણા આવ. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની શી કિંમત છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈને પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર હતી. એ સમયની અમારા ગામની એક નાનકડી મોચી બજાર, 5-6 દુકાનો, એમાં કામ કરતા જેઠા મામા, દૂધા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા જ કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, એની સ્મૃતિમાં હંગરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. સૌપ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીનાબેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો. પરિવારની સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકારની સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી, એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસ વગેરે બૂટ પહેરવાના પ્રસંગો કહેવાય. દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય એટલી હદે મારા પ્રયાસો પહોંચતા. ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બૂટ કરતાં કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ એનો સૈદ્ધાંતિક સ્વીકાર હતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટ પહેરી રિપેર કરાવવાના, ફાટ્યા હોય ત્યાં થીંગડા મરાવવાના, નવી સખથળી નખાવવાની, પોલિશ કરાવવાના, જોનાર ઓળખી ન શકે એવા નવા જેવા બનાવી દેવાના. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય, એને બદલે 5 વર્ષની કેદની સજા થાય અને આરોપી ઢીલો ઢેપ થઈ જાય, એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળીને હું ઢીલો ઢેપ થઈ જતો. આખરે મારા કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો રિપેર કરાવીને આડા અવળા થીંગડા માર્યા પછી
જોડાનો મૂળ આકાર જતો રહ્યો. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગ્યો. વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદા મામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે અને લાલ બૂટ સીવડાવવાના છે. એકી શ્વાસે હું ઘણું બધું બોલી ગયો. દુદા માએ મને આવ ભાણા આવ કહ્યું. ચામડા આઘા પછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના ને માતાના ને ભાઈના ને બધાના સમાચાર પૂછ્યા. મેં કહ્યું, પણ પહેલાં પરમાણુ લઈ લો ને. દુદા મામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગત કાળજીપૂર્વક જણાવે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી. લાલ કે કાળા, વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફનો લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા, પગ મૂક. મેં પગ મૂક્યો અને જાડી પેન્સિલથી દુદા મામાએ લીટી દોરી અને પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થયો. હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જાઉં? તે કહેતા, જો ને ભાણા, આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર, ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. એ 5 દિવસ પસાર કરવા માટે મારા માટે અસહ્ય થઈ પડ્યા. વળી ગુરુવારની કલ્પના કરતાં આનંદ થતો. શનિવારથી બુધ સુધીના દિવસો પસાર થયા. ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર લાલ વાદળીવાળા. પહેરીને નિશાળે જઈશ ને છોકરા છોકરીઓ જોતા રહે. 5 દિવસ પસાર કરીને ગુરુવારે હું ઉત્સાહમાં દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુદામા માથે કાંઈ અસર થતી નહીં અને કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? હું કહેતો, દ્વારકાની પાસે બરડિયા સ્ટેશન છે ને ત્યાં સ્ટેશન માસ્તર છે. હા તો બરાબર. દુદા મામાની લાંબી વાતો શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો, અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતાકને છોટુભાઈ ભેગો થઈ ગયો. અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે, મામા તમે અહીં ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવા અને છેલ્લે સ્ટેશને આવી અને ગાડીમાં સારી જગ્યા ગોતીને બેહાડી દીધા ને અમે સીધા આવતા રહ્યા. કાંઈ તકલીફ ન પડી. મોટો એ મોટો. દુદામાએ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી જ દેતા. હું પણ કહેતો, પણ મારા બૂટનું શું? બૂટ ઝટ આપો ને. અરે ભાણા, ઈ જ તો તને કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું ને એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને, પણ જો શુક્ર, શનિ, રવિ એમ કર, સોમવારે લઈ જજે બસ. હું રોવા જેવો થઈ જતો. તમે ખોટા ધક્કા ખવડાવો છો, બૂટ સીવી દેતા નથી. આવો બબડાટ કરી ભગ્ન હૃદયે દરવાજો વટી જતો. ફરી મારી જાતના ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો. આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ, એમાં શું? સોમવારે પાછો હું દુદા મામાની દુકાને જતો. એ જ શાંતિ, એ જ સ્વસ્થતાથી દુદામાં કહેતા, આવ ભાણા આવ. દોરાને મીણ ચડાવતા એ મને આવકાર આપતા.
હું કહેતો બૂટ આપી દ્યો, સોમવારે લઈ જવાનું કહ્યું તું, આજે સોમવાર છે. દુદામાં કહેતા, અરે ભાણા બેસ તો ખરો. આ તારાથી મોટો શું કરે છે? હું કહેતો અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે. બસ આટલું સાંભળતા દુદા મામાની વાત શરૂ થઈ જતી. અરે ભાણા, કરીમભાઈને કંઈ ભજન ગાય છે? બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબને, ખીમ સાહેબના મોટો ભજન ગાય છે. એ મને ખબર નહીં, મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. હું અધીરો થઈ દુદા મામાને વચ્ચે અટકાવીને કહેતો, અરે પણ મારા બૂટ આપી દો ને. હવે ભાણા, તારું રહ્યું ને મારું રહ્યું, એમ કર શુક્રવાર પાકો. જા, હવે વેણ ફરે તો કહેજે બસ. આમ મને ફરી વાયદો આપવામાં આવતો, હું આક્રોશ ઠાલો તો જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી. ન સીવવા હોય તો ના પાડી દો, પણ ધક્કા ખવડાવીને તોડી નાખોમાં. દુદા મામા કહેતા, તું નારાજ થામાં પાણા, હવે શુક્રવારનો શનિવાર ન થાય બસ. આમ બધું પાકે પાયે કરીને હું દરવાજા સુધી પહોંચતો. ત્યાં એ ભાણા હાક મારી દુદામાં મને પાછો બોલાવ્યો. ગંભીર થઈ મને કહેતા, જો ભાણા, ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે. આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે 6 મહિનાથી હું ઉઘાડા પગે તો છું. શુક્રવારે દુદામાં હવે શું બહાનું કાઢે છે એનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો. એ કંઈ કહે ને એ પહેલાં હું કહી દેતો, લાવો બૂટ. દુદામાં કહેતા, ભાણા કાળા કરવા છે કે લાલ? હું ક્રોધમાં ધ્રુજવા માંડતો, અરે તમને 10 વાર તો કીધું છે કે લાલ કરવાના છે. પહેલા દિવસે જ નક્કી થયું છું ને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા? દુદામાં કહે, હું તો લાલ કરતો જ તો, પણ પછી થયું કે ફેશન તો કાળાની છે, એટલે થયું ભાણાને પૂછીને પછી આગળ વધું. અરે લાલ લાલ લાલ, હવે કાંઈ? હું કહીને ધુઆ થતો, ભાગતો અને ભાણા હોમારે લઈ જ જજે એવી સૂચના સાંભળતા ઘરે આવતો. વળી હોમારે પહોંચીને કહેતો, લાવો બૂટ. દુદા મામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવીને કહેતા, જો રહ્યા. હું જોઈ રહેતો, લાલ ચમકતા અણીવાળા વાદરીવાળા. હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈને આગળ વધતો ત્યાં દુદા મામા કહેતા, ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે, નહીતર શું થશે કે તને ડંક પડશે, સમજો? મને એમની વાત વાજબી લાગતી. હું કહેતો, ભલે રાખો ઓઠામાં, બસ હવે 2 દિવસ પછી આવીને લઈ જઈશ. 2 દિવસ પછી તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. મેં કહ્યું, ક્યાં છે મારે બૂટ? અરે ભાણા, દુદામાઈ શરૂ કરતા, વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો. એ આ બૂટ જોઈ ગયો ને હઠ લીધી, મારે તો બસ આ જ બૂટ જોઈએ. તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા, સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. મને થયું ભાણાને આજથી હારા બનાવી દઈશ. હવે જો એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જાય છે. 2 દિવસ આમ કે આમ. વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદા મામાએ એ જ સ્વસ્થતાથી, એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતાર્યો, ખોલી મારી સામે મૂકતા કહ્યું, મૂક બાણા પગ. હું અવાચક થઈ ગયેલો, આંખે અંધારા આવી ગયેલા, મારો અવાજ ફાટી ગયો. શા માટે? આટલું જ બોલી શકેલો. આગલું પરમાણુ હાથવગું નથી રહ્યું. મૂળ વાત આમ હતી, હું તને કહી નહોતો શકતો. મને એમ કે ભાણો ખીજાશે. આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાના અંતે 8 મહિને મને બૂટ મળતા. મારી આકરી તપસ્યાનો અંત આવતો. દુદા મામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ 1 આંગળ મોટા સીવાતા, જેથી 2 વર્ષ વધુ હાલે.
પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો. એ પહેરીને હું નીકળતો ને ત્યારે મને બહાર હાંકડી લાગતી. જોકે મેળા, લગ્નગાળા, પરીક્ષા, દિવાળી જેવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વહી જતા. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી અચૂક ભજવાતા. વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે. દુદા મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે. એમ કર ભાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જાય છે. વાર પણ હારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય ને ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરવા કરતાંય એટલો આનંદ નથી થતો જેટલો આનંદ દુદા મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. ધન્યવાદ.